ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું માટલા કુલ્ફી. દૂધમાં માત્ર 2 ચમચી ઘરમાં રહેલી આ વસ્તુ ઉમેરીને ખૂબ જ ટેસ્ટી એવો આઈસ્ક્રીમ આજે આપણે બનાવીશું. ન તો કોર્નફ્લોર, ન કસ્ટર્ડ પાવડર, ન તો કોઈ પણ પ્રકારનું ક્રીમ, અને ખાંડને કેરેમલ કરવાની પણ જરૂર નથી. અને ટેસ્ટ એટલો ગજબનો આવે છે ને કે તમે બહારના બધા આઈસ્ક્રીમ ભૂલી જશો. તો ફ્રેન્ડ્સ, ચેનલ પર નવા હો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો આ ટેસ્ટી આઈસ્ક્રીમ બનાવવા માટે અહીં મેં લીધું છે 1/2 લીટર દૂધ. આ ફૂલ ક્રીમ મિલ્ક છે. તમે મલાઈ ઉતારેલું અથવા ટોન મિલ્ક પણ લઈ શકો, પણ મલાઈવાળું અથવા તો કાચું દૂધ લેવાથી આઈસ્ક્રીમનું રિઝલ્ટ સારું મળે છે. હવે આ દૂધને ધીમા તાપે ગરમ થવા માટે મૂકી દીધું છે. દૂધ થોડું હૂંફાળું થાય એટલે એમાંથી 2-3 ચમચા જેટલું દૂધ બીજા વાસણમાં અલગ લઈ લેવાનું અને બાકીના દૂધને ધીમા તાપે ગરમ થવા દેવાનું. હવે અહીં મેં નોર્મલ જે ખાવાની ચમચી આવે છે એ લીધી છે અને એ જ ચમચીના માપથી અહીં મેં લીધો છે 2 ચમચી ભરીને ઘઉંનો લોટ. જી હા ફ્રેન્ડ્સ, આ છે ઘઉંનો લોટ, જેનાથી આપણે રોટલી બનાવીએ છીએ. તમે વિચારતા હશો કે આઈસ્ક્રીમમાં વળી ઘઉંનો લોટ કેવો લાગે? તો આ જ ઘઉંના લોટમાંથી આજે હું તમને એકદમ ટેસ્ટી આઈસ્ક્રીમ બનાવીને બતાવીશ. તો 2 ચમચી ઘઉંના લોટને હૂંફાળા દૂધમાં ઉમેરી દઈશું. હવે એ જ ચમચીના માપથી અહીં મેં લીધો છે મિલ્ક પાવડર. મિલ્ક પાવડર ઉમેરવાથી આઈસ્ક્રીમ એકદમ ક્રીમી બનશે અને આઈસ્ક્રીમમાં એનો એક સરસ ટેસ્ટ આવશે. હવે તમે કહેશો કે ફાલ્ગુની કહેતી હતી કે આઈસ્ક્રીમ માત્ર 2 જ વસ્તુમાંથી બનશે. તો અહીં મિલ્ક પાવડર ઉમેરવો ટોટલી ઓપ્શનલ છે. જો એ તમારે ન ઉમેરવો હોય તો એના બદલે અડધો કપ દૂધની તાજી મલાઈ પણ ઉમેરી શકો. અને મલાઈ પણ ન ઉમેરવી હોય તો માત્ર ઘઉંના લોટથી પણ કામ ચાલી જાય છે. તો અહીં મેં 4 ચમચી કરતાં થોડો ઉપર મિલ્ક પાવડર ઉમેર્યો. હવે આ બધી વસ્તુને સરસ લમ્સ ફ્રી થાય ત્યાં સુધી મિક્સ કરી લઈશું. સરસ ગાંઠા ન રહે એ પ્રકારનું મિક્સ કરવાનું માટે જ મેં અહીં હૂંફાળા દૂધમાં મિક્સ કરવાનું કહ્યું છે. આ તરફ દૂધમાં ઉભરો પણ આવી ગયો છે અને દૂધ સરસ રીતે ઉકળી રહ્યું છે. તો હવે એમાં લોટ અને દૂધવાળું મિશ્રણ થોડું થોડું કરીને ઉમેરીશું. થોડું થોડું ઉમેરતા જવાનું અને હલાવતા જવાનું, જેથી એકદમ ગાંઠા ન પડી જાય. જેમ જેમ આપણે મિશ્રણ ઉમેરતા જશું તેમ તેમ દૂધ થોડું થોડું ઘટ્ટ થતું જશે અને ઘટ્ટ થયા પછી પણ આપણે એને થોડા સમય સુધી ચલાવવાનું છે. તમે વિચારતા હશો કે દૂધમાં ઘઉંનો લોટ ઉમેર્યો છે તો એનો ટેસ્ટ આવશે, પણ ના ફ્રેન્ડ્સ, એવું બિલકુલ નથી. આઈસ્ક્રીમમાં લોટનો સ્વાદ બિલકુલ નથી આવતો, પણ એના માટે દૂધને સરસ રીતે ઉકાળવું પડશે. દૂધ બરાબર ઉકળશે તો જ લોટની કચાશ દૂર થશે. દૂધ થોડું ઉકળે એટલે હવે આપણે એમાં ખાંડ ઉમેરીશું. તો અહીં મેં અડધો કપ ખાંડ ઉમેરી છે. વજનમાં એ લગભગ 130 ગ્રામ જેટલી છે. ખાંડનું પ્રમાણ તમે તમારા સ્વાદ અનુસાર વધતું ઓછું કરી શકો છો. હવે ખાંડ ઉમેરીશું એટલે ખાંડમાંથી થોડું પાણી છૂટું પડશે. તો આ પાણી બળી જાય ત્યાં સુધી ફરી પાછું આપણે દૂધને ચલાવીશું. અહીં બધું મળીને દૂધને 8 થી 10 મિનિટ જેટલું ઉકાળવું પડશે. તો 10 મિનિટ થઈ છે અને હવે તમે જોઈ શકો છો દૂધ સારું એવું ઘટ્ટ થઈ ગયું છે. અહીં આપણે દૂધને રબડી જેટલી થિકનેસ થાય ત્યાં સુધી ઉકાળવાનું છે. તો હવે તમે જોઈ શકો છો પરફેક્ટ કન્સિસ્ટન્સી દૂધની થઈ ગઈ છે. તો હવે ગેસ બંધ કરી દઈશું અને દૂધને રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશું. અને હવે તમે જોઈ શકો છો દૂધ નોર્મલ ટેમ્પરેચર પર આવી ગયું છે અને ઠંડુ થવાના કારણે થોડું ઘટ્ટ પણ થયું છે. તો હવે આ દૂધને મિક્સરના જારમાં લઈ લઈશું. મિક્સરનું જ્યુસ બનાવવાનું જે મોટું જાર હોય છે એમાં મેં બધું દૂધ લઈ લીધું છે અને હવે મિક્સરમાં એને અડધીથી 1 મિનિટ સુધી ચર્ન કરી લઈશું. મિક્સરમાં ચલાવીશું એટલે એ ફરી પાછું થોડું પાતળું થશે અને જે કંઈ ગાંઠા એમાં રહી ગયા હશે એ બધા નીકળી જશે અને દૂધ એકદમ સ્મૂથ થઈ જશે. હવે એને ફોઇલ પેપરથી કવર કરી દેવાનું અથવા તો તમે કોઈ એરટાઇટ ડબ્બામાં ભરી દો તો પણ ચાલે. અને હવે એને 3 થી 4 કલાક માટે ફ્રીઝરમાં મૂકી દેવાનું અથવા તો થોડું જામે ત્યાં સુધી એને ફ્રીઝરમાં રાખવાનું. 4 કલાક થયા છે અને હવે તમે જોઈ શકો છો દૂધ થોડું થોડું જામી ગયું છે. તો હવે આપણે એને ફરી પાછું મિક્સરમાં ચર્ન કરવાનું છે માટે એની આટલી થિકનેસ બરાબર છે.
હવે અહીં આપણે 2 ફ્લેવરમાં આઈસ્ક્રીમ બનાવીશું અને અત્યારે જ આપણે એમાં ફ્લેવર પણ એડ કરવાની છે. તો આ આઈસ્ક્રીમ બેઝના 2 ભાગ કરી લઈશું અને એક ભાગને મિક્સર જારમાં લઈ લઈશું. અને હવે ફ્લેવરમાં અહીં મેં સ્ટ્રોબેરી ફ્લેવર લીધો છે અને સ્ટ્રોબેરી ફ્લેવરના 3-4 ટીપા અહીં મેં ઉમેર્યા. અને હવે એને મિક્સરમાં ફરી પાછું 1 થી 2 મિનિટ સુધી ચલાવી લેવાનું. અને આ રીતે કરવાથી આઈસ્ક્રીમ એકદમ સ્મૂથ અને ક્રીમી બને છે. મિક્સરમાં ચલાવીશું એટલે ફરી પાછું એ લિક્વિડ ફોર્મમાં જ આવી જશે, પણ એનો કોઈ વાંધો નથી. હવે એને તમે કુલ્ફીના મોલ્ડમાં પણ સેટ કરવા માટે મૂકી શકો, પણ મેં અહીં એક સ્ટીલનો ગ્લાસ લીધો છે અને એમાં ઉમેર્યું છે, જેથી એકદમ માટલા કુલ્ફી જેવી ઇફેક્ટ આવે. હવે ગ્લાસની ઉપર ફોઇલ પેપર લગાવી અને એને ફરી પાછું ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકી દેવાનું. ઉપર એક રબર બેન્ડ ચડાવી દેવાનું, જેથી ફોઇલ પેપર ખસે નહીં. હવે બાકી બચેલા આઈસ્ક્રીમના બેઝને પણ મિક્સર જારમાં લઈ લેવાનો. હવે બીજો આપણે ચોકલેટ ફ્લેવર બનાવીશું અને એના માટે અહીં મેં કોકો પાવડર ઉમેર્યો છે. તો 2 ખાવાની ચમચી જેટલો કોકો પાવડર ઉમેર્યો અને 2 ટીપા ચોકલેટ એસન્સના પણ ઉમેર્યા છે. જો એસન્સ તમારી પાસે ન હોય તો ન ઉમેરો તો પણ ચાલે અને ચોકલેટ એસન્સના બદલે વેનીલા એસન્સ ઉમેરો તો પણ ચાલે. હવે એને પણ મિક્સરમાં સરસ રીતે 1 થી 2 મિનિટ સુધી ચર્ન કરવાનું અને એને પણ એક સ્ટીલના ગ્લાસમાં જ લઈ લઈશું. હવે મારી પાસે થોડા ચોકલેટ ચિપ્સ પડ્યા છે, તો એ હું ઉમેરીશ, જે પણ ઓપ્શનલ છે. તમે એ ન ઉમેરો તો પણ ચાલે અને ઉમેર્યું જ હોય તો ડેરી મિલ્કના ટુકડા કરીને ઉમેરી દીધું તો પણ ચાલે. તો એને પણ ફોઇલ પેપરથી કવર કરી ફ્રીઝરમાં ઓછામાં ઓછા 7 થી 8 કલાક માટે અથવા તો ઓવરનાઇટ માટે મૂકી દેવાનું. હવે 3-4 કલાક થયા છે અને જે સ્ટ્રોબેરી ફ્લેવર છે એમાંથી આપણે કુલ્ફી બનાવવાના છીએ. તો એકદમ માટલા કુલ્ફી જેવી ઇફેક્ટ આવે, જેના માટે મેં અહીં કુલ્ફીની સાદી સ્ટીક લીધી છે અને જેને આપણે ફોઇલ પેપરની અંદરથી ઇન્સર્ટ કરીશું. આઈસ્ક્રીમ થોડો જામે ત્યાર પછી જ સ્ટીક નાખવાની, જેથી સ્ટીક ખસે નહીં. બધી સ્ટીક લાગી જાય ત્યાર પછી ફરી પાછું એને ફ્રીઝરમાં મૂકી દેવાનું. તો મેં આખી રાત માટે એને ફ્રીઝરમાં રાખ્યું હતું અને હવે આપણે એને ડિમોલ્ડ કરીશું. પાણી ભરેલા વાસણમાં થોડી વાર માટે રાખીશું, એટલે એ તરત જ બહાર આવી જશે. ફ્રેન્ડ્સ, આ આઈસ્ક્રીમ ઘઉંના લોટથી બનેલો છે, પણ એમાં લોટનો સ્વાદ જરાય આવતો નથી અને જરાય ખ્યાલ પણ નથી આવતો કે આ આઈસ્ક્રીમમાં લોટ ઉમેરેલો છે. પણ લોટ એને સરસ એક બાઇન્ડિંગ આપે છે, આઈસ્ક્રીમમાં બરફના ક્રિસ્ટલ નથી થવા દેતો અને એને જલ્દી પીગળવા પણ નથી દેતો. તો હવે એ જ રીતે ચોકલેટ કુલ્ફીને પણ ડિમોલ્ડ કરીએ. ફ્રેન્ડ્સ, ખૂબ જ ઓછા ખર્ચે અને ખૂબ જ ઓછી મહેનતે ખૂબ જ ટેસ્ટી આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ જાય છે અને એકદમ ટેસ્ટી બજારના જેવો જ બને છે. તો મારી આ આઈસ્ક્રીમની રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.